સુરત શહેર મોચી જ્ઞાતિનું ગૌરવ કહી શકાય તેવા સોનીફળિયા ખાતે રહેતી માત્ર 11 વર્ષીય દીકરી સ્વરા ધવલ પરમારે સુરતના શોર્ટ ગેમ ઝોનમાં યોજાયેલ જોશ ટેલેન્ટ મેગા હન્ટના કાર્યક્રમમાં ભાગ લીધો હતો। 50 સ્પર્ધકોમાં નંબર મેળવી ઇનામ મેળવ્યું છે, જેની G24 ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એવા એક 11 વર્ષીય બાળકીની વાત કરવાની છે જેઓ મોચી જ્ઞાતિનું સુરત શહેરનું ગૌરવ કહી શકાય છે। તેનું નામ છે સ્વરા પરમાર, એટલે કે સ્વરા ધવલભાઈ પરમાર। તેમને રવિવારે એટલે કે 12મી તારીખે જે સુરત શહેરના શોર્ટ ગેમ્સ ઝોનની અંદર જોશ ટેલેન્ટ મેગા હન્ટનો હાલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર તેને નંબર મેળવ્યો છે અને આપણે જોયું છે કે થોડા સમયમાં તેને ઇનામ શું મળ્યું છે એ પણ આપ જોશો। આવો આપણે મળીએ સ્વરા પરમારને। જી નમસ્કાર। નમસ્કાર। અત્યારે આપ કેટલું અભ્યાસ કરી રહ્યા છો? એટલે અભ્યાસ એટલે અત્યારે તમે કેટલું સ્ટડી કરી રહ્યા છો? 5th સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરું છું। અચ્છા, કઈ સ્કૂલ છે? વનિતા વિશ્રામ। તમે કેટલા સમયથી આજે તમે ડાન્સ હમણાં કર્યો હતો, અમે જોયું તો કેટલા સમયથી આ ડાન્સ આપ કરતા હતા? નાની હતી ત્યારથી। અચ્છા, નાના હતા ત્યારથી। કોને ત્યાં આપ શીખ્યા છો ડાન્સ ક્લાસીસ? આપણે શ્રદ્ધા ટેપર્સ ડાન્સ સ્કૂલમાં TDSમાં। અચ્છા, તો ગઈકાલે જે આ શોર્ટ ગેમ ઝોનની અંદર જે પ્રોગ્રામ હતો, આપ શું કહો છો એના માટે? આપણે એ બહુ જ સારું હતું અને એમાં મજા પણ આવી। ત્યાં પહેલાં હું ત્યાંથી અડધેથી જતી રહેવાની હતી, પણ પછી હું એ શ્રદ્ધા મેમથી મળી તો એમણે કીધું કે જરીક વાર ઊભી રહે, હવે ફાઇનલ ઓડિશન અહીંયા થવાનું છે। તો પછી મેં ઊભી રહી તો મને પ્રાઇઝ મળી। અચ્છા સ્વર, તો તમે કેમ જતા રહેવાના હતા, શું કામ ને? એટલે મને મારું મૂડ ઓફ થઈ ગયેલું હતું એવી રીતે ને એવું। એટલે શું કામ મૂડ ઓફ થઈ ગયું? શું એવું તમે જોયું તો કે મૂડ ઓફ થઈ ગયો હતો? એટલે કે આમ વરસાદ પડતો હતો ને પછી આમ પેટમાં દુખવા એમ એવું। એટલે તમને આમ હતું ખરું કે તમારો નંબર આવશે ખરો આની અંદર? મને એવું લાગતું નહીં હતું। અચ્છા, તો તમારો આજે કોણ ગેસ્ટ તરીકે હાજર હતા ત્યાં? ત્યાં તો મોની રોય, રઘુ, રાજીવ, પછી પેલા અરવિંદ વેગડા, પછી સોનુ સૂદ આવ્યા હતા? શ્રદ્ધા શાહ ના, સોનુ સૂદ નહીં હતા। પછી બસ। અચ્છા, કયા ગીતના શબ્દો આપને યાદ છે તમે જે નૃત્ય ડાન્સ કર્યો છે? મેને પાયલ હૈ છનકાઈ વાલો। અચ્છા, કેટલું ઓડિયન્સ હશે? બહુ ઓછું હતું, એટલું બધું નહીં હતું। અચ્છા, અને પાર્ટિસિપન્ટ તરીકે કેટલા વ્યક્તિ હતા તમારી સાથે? 7-8 જણ હતા। કુલ કેટલા વ્યક્તિ હતા? કેટલા વ્યક્તિએ ભાગ લીધો હતો આની અંદર? 50 કદાચ। 50 વ્યક્તિ, એમાંથી તમારો નંબર આવ્યો છે। કેવું લાગી રહ્યું છે અત્યારે, શું કહો છો? આમ પ્રાઉડ ફીલ થાય છે, મારા મમ્મી પપ્પા બધાને પ્રાઉડ ફીલ થાય છે। અચ્છા, ઓકે મિત્રો, હમણાં જ આપણે વાત કરી હતા સ્વરા પરમાર। તેઓ વનિતા વિશ્રામ સ્કૂલની અંદર ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે, 11 વર્ષની છે। તે ખરેખર સુરત શહેર મોચી સમાજનું તેમને ગૌરવ અપાવ્યું છે, કારણ કે જે શોર્ટ ગેમ ઝોનની અંદર જોશ ટેલેન્ટ મેગા હન્ટનો જે કાર્યક્રમ હતો તેની અંદર તેને નંબર મેળવ્યો છે અને 10,000 રૂપિયાનું તેને માતબર ઇનામ પણ પ્રાપ્ત કર્યું છે। ખરેખર મોચી સમાજ માટે ગૌરવની વાત કહેવાય। G24 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત।